અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ ભર્યું છે ઉમેદવારી પત્ર। અમદાવાદની કલેક્ટર કચેરીમાં વિજય મુહૂર્તમાં તેમણે ફોર્મ ભર્યું। મોવડી મંડળે જે વિશ્વાસ મૂક્યો તેમનો આભાર વ્યક્ત કર્યો। 5 લાખથી વધુ મતોથી જીત મળવાની નક્કી છે। સમયની અંદર અમે આજે જ બેસીને કાર્યક્રમો નક્કી કરી દઈશું। આગામી 10-12 દિવસની અંદર અમદાવાદ પશ્ચિમનો બધો વિસ્તાર આવરી લેવાય એ દિશાની અંદર અમારો પ્રચાર શરૂ થશે। સવારે 3 કલાક રાઉન્ડ, સાંજે 3-4 કલાક રાઉન્ડ અને રાત્રે મોટી ગ્રુપ મિટિંગ અને એના દ્વારા લોક સંપર્ક કરીને અમે અમારો પ્રચાર કરીશું। જે તે સમયે નરેન્દ્ર મોદીએ આ પ્રથા શરૂ કરી હતી 12-39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની। આજે પણ એ પ્રથા જળવાઈ રહી છે અને તમામ એ જ કદમ ઉપર આગળ વધી રહ્યા છે। નરેન્દ્રભાઈના નકશે કદમ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાલે છે। અમારા મોવડી મંડળ સાથે અમે 12-39 જ ફોર્મ ભર્યું છે। આ વિજય અમદાવાદથી કલેક્ટર કચેરીમાં વિજય મુહૂર્તમાં દિનેશ મકવાણાએ ફોર્મ ભર્યું છે। અમદાવાદ પશ્ચિમમાંથી તેમણે ઉમેદવારી નોંધાવી છે। તેમણે કહ્યું કે મોવડી મંડળે જે વિશ્વાસ મૂક્યો છે તેમનો આભાર છે અને સાથે 5 લાખથી વધુ મતોથી જીત મળવાની નક્કી છે તેવો પણ તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। લોકસભાની ચૂંટણી પહેલા હવે તમામ જે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો છે એક બાદ એક ફોર્મ ભરવાની પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે। ત્યારે આજે ભાજપના ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા, જ્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણાએ પણ પોતાનું નામાંકન નોંધાવ્યું। ઉપર દિનેશ મકવાણાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું છે। સીધા તેમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, આજે નામાંકન દાખલ કર્યું, કઈ રીતે હવે આગામી પ્રચાર ને પ્રસાર? આજે ફોર્મ ભરી દીધા છે અને 1-2 દિવસની અંદર જ અમે અત્યાર સુધી લગભગ 7 વિધાનસભામાં 4 રાઉન્ડ પૂરા કર્યા છે। આજે વોર્ડ અને વિધાનસભાના ટૂંક સમયની અંદર અમે આજે જ બેસીને કાર્યક્રમો નક્કી કરી દઈશું। આગામી 10-12 દિવસની અંદર અમદાવાદ પશ્ચિમનો બધો વિસ્તાર આવરી લેવાય એ દિશાની અંદર અમારો પ્રચાર શરૂ થશે। સવારે 3 કલાક રાઉન્ડ, સાંજે 3-4 કલાક રાઉન્ડ અને રાત્રે મોટી ગ્રુપ મિટિંગ અને એના દ્વારા લોક સંપર્ક કરીને અમે અમારો પ્રચાર કરીશું। જે તે સમયે નરેન્દ્ર મોદીએ આ પ્રથા શરૂ કરી હતી 12-39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની। આજે પણ એ પ્રથા જળવાઈ રહી છે અને તમામ એ જ કદમ ઉપર આગળ વધી રહ્યા છે। નરેન્દ્રભાઈના નકશે કદમ જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાલે છે। અમારા મોવડી મંડળ સાથે અમે 12-39 જ ફોર્મ ભર્યું છે। આ વિજય મુહૂર્ત છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ હંમેશા બૂથમાં વિજય મેળવે છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવે છે। ધન્યવાદ। આ છે દિનેશ મકવાણા, જેઓએ આજે નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી પ્રથા જાળવી અને 12-39 વિજય મુહૂર્તમાં તેમનું ફોર્મ ભર્યું છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।